નમસ્કાર, જીએસટી પર આપની સાથે હું છું આરતી। જૂનાગઢની વાત કરીએ, ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે, ત્યારે બંદૂકના ભડાકા સાથે પ્રારંભ થયો તે પૂર્વે 3 લાખથી વધુ યાત્રિકોએ ગણતરીનો પોઈન્ટ પસાર કર્યો હતો। દર વખતે વિધિવત પરિક્રમા શરૂ થાય તે પહેલા જ દરવાજા ખોલી નાખવામાં આવે છે। તો દર વખતે વિધિવત પરિક્રમા શરૂ થાય તે પહેલા જ દરવાજા ખોલી નાખવામાં આવે છે। આ સાથે જ અનેક યાત્રિકો પહોંચ્યા છે। વિધિવત પરિક્રમાનું ઉદ્ઘાટન માત્ર એક ઔપચારિકતા રહી છે। આ સાથે જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાનો ગત મોડી રાતથી પ્રારંભ થયો છે। તેમજ વાત કરીએ કે અનેક યાત્રિકો આ લીલી પરિક્રમા કરવા પહોંચ્યા છે। સાધુ સંતો અને અધિકારીઓ દ્વારા ખુલ્લી મૂકવામાં આવી છે। प्राचीन परंपरा है ये प्रमाणे आज की आ परिक्रमा शुरू थई छे अने लाखों की संख्या में जे भाविको छे ए स्वयंभू आ परिक्रमा में आवता होय छे अने 36 किलोमीटर आखा रूट पर 4 दिवसनी आ वर्षनी परिक्रमा थवानी छे। एना माटे वहीवटी तंत्र महीनाओथी तैयारी करतुं होय छे। साथे साथे कॉर्पोरेशन होय, फॉरेस्ट विभाग होय, पोलीस विभाग होय, तमाम विभागों साथे संकलन करी અને આ ઉપરાંત જે વિવિધ એનજીઓ છે એમના પણ સાથ સહકારથી આખો આ કાર્યક્રમ પાર પાડવામાં આવતો હોય છે। અને આ જે કાર્યક્રમ છે એના અનુસંધાને જેમ કે ખાસ તો આ વખતે અમે નળ પાણી ઘોડી છે, માળવેલા ઘોડી છે કે જેની ચઢાઈ ખૂબ કઠિન હોય છે, એવા પોઈન્ટ પર ખાસ ફોકસ કર્યું જ્યાં પાણી, વીજળી વગેરેની સુવિધાઓ પૂરી પાડી છે। તો જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે। સાધુ સંતો પણ અને આ સાથે જ અનેક યાત્રિકો પણ ત્યાં જોવા મળી રહ્યા છે। જેમાં વાત કરીએ કે દર વખતે વિધિવત પરિક્રમા શરૂ થાય તે પહેલા જ દરવાજા ખોલી નાખવામાં આવે છે। તો અનેક સાધુ સંતો દ્વારા પૂજા અર્ચના પણ કરવામાં આવી। વિધિવત પરિક્રમાનું ઉદ્ઘાટન માત્ર એક ઔપચારિકતા રહી છે। તમામ દ્રશ્યો હાલ જૂનાગઢના જોવા મળી રહ્યા છે। ગિરનારની લીલી પરિક્રમાની વાત કરીએ કે ગત મોડી રાતથી પ્રારંભ થયો છે। આ સાથે જ મોટી સંખ્યામાં યાત્રિકો ત્યાં પહોંચ્યા છે। સાધુ સંતો અને અધિકારીઓ દ્વારા દરવાજા પણ હાલ જે પ્રમાણે પહેલા ખુલતા હોય છે તેમજ દર વખતે વિધિવત પરિક્રમા શરૂ થાય તે પહેલા જ દરવાજા ખોલી નાખવામાં આવે છે। સાધુ સંતોએ પણ પૂજા અર્ચના કરી હતી। અનેક યાત્રિકો દર્શનાર્થે પણ પહોંચ્યા છે। આ સાથે જ ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે। મોડી રાતથી જ લીલી પરિક્રમાનો પ્રારંભ થયો। આ સાથે જ આ સાધુ સંતોના તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો આજ મુદ્દે हमारे साथ हमारा सहयोगी हिरेन हमारी साथ जूनागढ़ लाइव जोड़े गया है। हिरेन, गिरनारनी લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે, અનેક યાત્રિકો સાધુ સંતો હાલ ત્યાં જોવા મળ્યા। આજથી વાત કરવામાં આવે તો ગિરનારની લીલી પરિક્રમા દેવ ઉઠી એકાદશી એટલે કે દેવ દિવાળીની રાત્રિના 12 વાગ્યે બંદૂકના ભડાકા અને સાધુ સંતો દ્વારા ઉદ્ઘાટન કરી ખુલ્લી મૂકવાની એક પરંપરા છે। પરંતુ દર વર્ષે પરિક્રમા અગાઉ 2-3 દિવસ અગાઉ મોટી સંખ્યામાં યાત્રિકોની ભીડ છે તે ભવનાથ વિસ્તારમાં ઉમટી પડતી હોય છે અને આવી સ્થિતિના કારણે વહીવટી તંત્ર દ્વારા 2-3 દિવસ પૂર્વે પરિક્રમા રૂટના જે મુખ્ય દરવાજા છે તેને ખોલી નાખવામાં આવે છે અને જેના કારણે પરિક્રમા છે તે 2 દિવસ અગાઉ શરૂ થઈ જતી હોય છે। આ વખતે પણ 42 કલાક અગાઉ પરિક્રમા રૂટના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા અને પરિક્રમા શરૂ કરાવી દેવામાં આવી હતી। ગત મોડી રાત્રિના 12 વાગ્યે બંદૂકના ભડાકા સાથે વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા પરિક્રમાને વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવી છે। પરંતુ આ પરિક્રમા ખુલ્લી મૂકવામાં આવે તે પહેલા જે વન વિભાગનો નળ પાણીની ઘોડીએ ગણતરીનો પોઈન્ટ છે તે 3 લાખ કરતા વધુ યાત્રિકોએ પસાર કરી લીધો હતો। એટલે કહી શકાય કે 2 લાખથી વધુ યાત્રિકો છે તેણે પરિક્રમા પૂર્ણ કરી લીધી હોવાનો એક તંત્રનો અંદાજ છે। આ વખતે યાત્રિકોની સંખ્યામાં પણ મોટો ઘટાડો થાય તેવી પણ એક શક્યતા જોવા મળી રહી છે, કેમ કે ગત વર્ષે પરિક્રમામાં 13.70 લાખ યાત્રિકો આવ્યા હતા। આ વખતે આ સંખ્યામાં ખૂબ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। પરિક્રમા શરૂ થઈ ગઈ તેને 2 દિવસ થયા છે, હજુ 5 લાખ જેટલા યાત્રિકો છે તે નળ પાણીની ઘોડી એટલે કે જે વન વિભાગ દ્વારા ગણતરીનો પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે ત્યાં પસાર થયા નથી। ગત વર્ષે 24 કલાકમાં આ સંખ્યા છે તે પાર થઈ ગઈ હતી। આ વખતે ખૂબ મોટી સંખ્યામાં યાત્રિકોનો ઘટાડો છે તે પણ જોવા મળે શક્યતા છે તેવી। હિરેન, 3 લાખથી વધુ યાત્રિકો ત્યાં પહોંચી ગયા છે। આ સાથે જ વાત કરીએ કે હવે તો સાધુ સંતો પણ ત્યાં જોવા મળી રહ્યા છે। કેવી વ્યવસ્થા જોવા મળી રહી છે અને આ સાથે જ આ ભક્તો માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે?
જો વાત કરવામાં આવે તો સમગ્ર પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ પર લાઇટ, પાણી, અન્નક્ષેત્ર સહિતની તમામ વ્યવસ્થાઓ છે તે દર વખતે ઊભી કરવામાં આવે છે. આ વખતે પણ 80 જેટલા અન્નક્ષેત્રોને મંજૂરી આપવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવે છે. વન્ય પ્રાણીઓની માનવ સાથે ઘર્ષણની ઘટના ન બને તે માટે વન વિભાગની દરેક રાવટીઓ પર પાંજરાઓ મૂકી 3 થી વધુ રેસ્ક્યુ ટીમ તૈનાત રાખવામાં આવી છે. આવી અલગ અલગ પ્રકારની અનેક વ્યવસ્થાઓ છે તે પરિક્રમા રૂટ પર દર વર્ષે ગોઠવવામાં આવે છે. આ વખતે પણ તે તમામ વ્યવસ્થાઓ છે તે ગોઠવવામાં આવી છે અને સૌ પ્રથમવાર પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા થાય તેના આયોજનના ભાગરૂપે ખૂબ કડક કામગીરી કરવામાં આવી રહી છે. પરિક્રમાર્થીઓને જંગલમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ આપવામાં આવતો નથી. તમામ પરિક્રમાર્થીઓને ઇટવા ગેટ ખાતેથી ચેક કરીને જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જી હિરેન, અમારી સાથે જોડાવા બદલ, માહિતી બદલ આપનો આભાર.